હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન પાઠ બીજો દિલ્હી સલ્તનત. ગયા લેક્ચરની અંદર આપણે દિલ્હી સલ્તનતની શરૂઆત, સલ્તનત યુગનો સમયગાળો, કયા સમયગાળાને સલ્તનત યુગ કહેવામાં આવે છે તો 1206 થી 1526 સુધીનો સમયગાળો, કે આ સમયગાળા દરમિયાન દિલ્હીની ગાદી ઉપર મુઘલો દ્વારા અને મુસ્લિમ સત્તાઓ છે તેણે પોતાનું શાસન છે તે ચલાવી રાખ્યું હતું. એટલે આ સમયગાળો છે તેને સલ્તનત યુગ તરીકે ઓળખવામાં આવે છે. અને દિલ્હીના જે શાસકો હતા તેઓ સુલતાન તરીકે, એટલે કે રાજાઓ છે તેને સુલતાનો છે તેમ કહેવામાં આવતા હતા. આ સલ્તનત યુગ દરમિયાન દિલ્હીની ગાદી ઉપર ગુલામ વંશ, ખલજી વંશ, તગલક વંશ, સૈયદ વંશ, લોદી વંશ, આ બધા વંશો છે તે લોકોએ પોતાનું શાસન છે તે ચલાવ્યું હતું. અને જુદા જુદા શાસકોએ પોતપોતાની સૂઝબૂઝ વડે ભારત ઉપર પોતાનું આધિપત્યને ટકાવી રાખવા માટે પોતાનું શાસન છે તે ચાલુ રાખ્યું હતું. જેમાં સૌથી પહેલો વંશ થઈ ગયો તે ગુલામ વંશ. ગુલામ વંશ એટલા માટે કે શાહબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને તરાઈના યુદ્ધમાં નિર્ણાયક હાર આપી અને ત્યાર પછી તેનો ગુલામ, એટલે કે શાહબુદ્દીન ઘોરીનો ગુલામ કૌતુબુદ્દીન ઐબક માલમુક વંશનો હતો અને માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો. અને પછી કૌતુબુદ્દીન ઐબક છે તેણે પોતે શાસન છે તે સંભાળ્યું. ત્યારબાદ તેના જમાઈ ઇલ્તુત્મિશ છે તેમણે કૌતુબુદ્દીન ઐબકનું શાસન છે તે સંભાળ્યું. ઇલ્તુત્મિશના પુત્રો કરતાં તેમના પુત્રી છે તે વધારે યોગ્ય હતા શાસન સંભાળવા માટે. અને એટલા માટે રઝિયા સુલતાન, દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક રઝિયા સુલતાન છે તે પોતે ઇલ્તુત્મિશના પુત્ર કરતાં પણ વધારે કાબિલ અને યોગ્ય હતા. એટલા માટે રઝિયા સુલતાનના હાથમાં છે તે દિલ્હીની ગાદી છે તે સોંપવામાં આવી અને દિલ્હી ઉપર શાસન આવ્યું સ્ત્રીના હાથમાં. અને આ રીતે ગુલામ વંશ છે તેણે દિલ્હી સલ્તનત ઉપર, એટલે કે દિલ્હી ઉપર પોતાનું શાસન છે તે ચલાવ્યું હતું. રઝિયા સુલતાનના મૃત્યુ બાદ તેમના ભાઈએ નાસિરુદ્દીન છે, તેમના ભાઈએ તેમનો શાસન છે, એટલે ઇલ્તુત્મિશના મોટા પુત્ર રઝિયા સુલતાન છે. કારણ કે સ્ત્રી નેતા હતા ને એટલા માટે લોકો તે સમયગાળા દરમિયાન તેને સ્વીકારી શકતા ન હતા કે સ્ત્રીઓના હાથમાં શાસન હોય અને તે શાસન હેઠળ પોતાને કાર્ય કરવું યોગ્ય ન લાગે. એ માટે અંદરોઅંદર વિદ્રોહો છે તે સતત ચાલતા હતા. અને પછી રઝિયા સુલતાનનું મૃત્યુ થયું અને ત્યારબાદ નસીરુદ્દીન છે તેમણે આ શાસન છે તે સંભાળ્યું. નાસિરુદ્દીનના મૃત્યુ બાદ ખલજી વંશ છે તેનું શાસન છે તે આવ્યું. જલાલુદ્દીન ખલજી વંશના શાસનની ત્યારથી શરૂઆત થઈ. જલાલુદ્દીન ખિલજીના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી સુલતાન અલ્લાઉદ્દીન આવ્યો અને તેણે ભારત અને ગુજરાત દક્ષિણ પર વિજય પ્રાપ્ત કરીને સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. પોતે છે તે દિલ્હીની ગાદી ઉપર આવ્યો અલાઉદ્દીન ખિલજી. વિદ્યાર્થી મિત્રો, તમે પદ્માવતી ફિલ્મની અંદર અલાઉદ્દીન ખિલજીની ભૂમિકા જોયેલી છે, બરાબર છે? અને અલાઉદ્દીન ખિલજી છે તે ખૂબ જ મહત્વકાંક્ષી શાસક હતો. દુનિયાની દરેક નાયાબ ચીજ વસ્તુઓ પોતાની પાસે હોય તેવા પ્રકારની તે મહત્વકાંક્ષા છે તે રાખતો હતો. સાથે સાથે જ તેઓએ સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે ડાઘ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી જેવા વહીવટી સુધારા પણ કર્યા. અને અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધૂનીનું વાતાવરણ રહ્યું અને ખિલજી રાજ્યવંશનો અંત આણી દિલ્હીની ગાદીએ તુઘલક વંશની શરૂઆત કરનાર ગ્યાસુદ્દીન તગલક હતો. અલાઉદ્દીન ખિલજી છે તે ખિલજી વંશના શાસનની શરૂઆત છે તે જલાલુદ્દીન ખિલજીથી થઈ હતી.
પરંતુ ત્યારબાદ જલાલુદ્દીન ખિલજીના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર જ અલાઉદ્દીન ખિલજી છે તેણે પોતે શાસન સંભાળ્યું હતું. ખૂબ જ મહત્વાકાંક્ષી સુલતાન અલાઉદ્દીન ખિલજી આવ્યો. તેણે ભારત પર, ગુજરાત અને દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરી અને પોતાનો સામ્રાજ્ય વિસ્તાર, કારણ કે અલાઉદ્દીન એવું ઈચ્છતો હતો કે પોતે સમગ્ર ભારત ઉપર પોતાનું શાસન છે તે સ્થાપી શકે, અને એટલા માટે તેણે પોતાનું શાસન સ્થાપવા માટે સતત છે તે ભારતના જુદા જુદા રાજ્યો પર ચડાઈ કરી અને પોતાનો શાસનનો વ્યાપ વિસ્તાર વધારવા માટેના પ્રયાસો છે તે તેના દ્વારા કરવામાં આવેલા હતા. દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી. તેણે સૈન્યના ઘોડા અને સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી. આ પદ્ધતિમાં તેના સૈનિકોને ચોક્કસ પ્રકારનો દાગ એટલે કે ડામ આપીને કેવી રીતે ચોક્કસ દાગ છે તે આપી દેવામાં આવતો હતો, જેથી કરીને તેની ઓળખ થઈ શકે કે તે પોતાનો સૈનિક છે. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન જેવા વહીવટી સુધારા પણ કર્યા હતા. અલાઉદ્દીન ખિલજીના સમયગાળા દરમિયાન વેપારીઓ દ્વારા જે બેફામ ભાવો લેવામાં આવતા હતા તે ભાવો ઘટાડીને ચોક્કસ ચીજ વસ્તુઓના યોગ્ય માત્રામાં જ ભાવ લેવામાં આવે. બજાર ઉપર પોતાનું નિયંત્રણ તેણે રાખ્યું. સંગ્રહખોરી, કોઈ પણ વ્યક્તિ છે તે ચીજ વસ્તુઓનો સંગ્રહ વધારે પડતો ન કરે અને રાજ્યની અંદર દરેક લોકોને ઉપયોગી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ થાય તે પ્રકારના વહીવટી સુધારા પણ તેણે કર્યા હતા. અલાઉદ્દીન ખિલજીના અવસાન બાદ રાજ્યમાં અંધાધુંધી, કારણ કે અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન અલાઉદ્દીન ખિલજીએ પોતાના હસ્તક જ દરેક શાસન છે તે રાખેલું હતું, અને એટલા માટે જ તેના અવસાન બાદ રાજ્યની અંદર અંધાધુની ફેલાઈ ગઈ. ખલજી રાજ્યવંશનો અંત આણીને દિલ્હીની ગાદી ઉપર તગલક વંશની શરૂઆત થઈ, અને તે શરૂઆત કરનાર ગિયાસુદ્દીન તગલક હતો. અલાઉદ્દીન ખિલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ આમિર ખુશરો થયા, જેમણે કિરાતુલ સદાયન, આંસિકા, નૂહ અને વગેરે જેવી સાહિત્ય કૃતિઓની રચના કરી છે. અલાઉદ્દીન ખિલજી એટલો મહત્વાકાંક્ષી હતો કે દુનિયાના દરેક નાયાબ પશુ પક્ષીઓ, નાયાબ ચીજ વસ્તુઓ કે જે ક્યાંય ઉપલબ્ધ ન હોય, જે વિશેષ પ્રકારની હોય, તેવી દરેક ચીજ વસ્તુઓ પોતાની પાસે રહે તેવું તે ઈચ્છતો હતો. અને એટલા માટે જ આમિર ખુશરો તે સમયના ખૂબ જ પ્રસિદ્ધ કવિ અને સંગીતકાર પણ હતા, અને તેમણે તેને પોતાના દરબારમાં સ્થાન આપેલું હતું. આ સિવાય પણ અનેક ચીજ વસ્તુઓ છે તે નાયાબ હતી જે પોતાની પાસે તે રાખતો હતો. ત્યાર પછી અલાઉદ્દીન ખિલજીનું મૃત્યુ થયું એટલે તગલક વંશની સ્થાપના થઈ. તગલક વંશ દરમિયાન મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત રાજ્ય સુલતાન થયો, જેણે તેના સમયના કેટલીક યોજનાઓ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદ રાજધાનીનું સ્થળાંતર કર્યું. સૌથી પહેલા તો તગલક વંશમાં મોહમ્મદ બિન તુગલક છે તે એક પ્રતિભાવંત રાજ્ય સુલતાન એટલે કે રાજા હતો, પરંતુ તેણે પોતાના સમયગાળા દરમિયાન કેટલીક યોજનાઓ છે તે અમલમાં મૂકી. પરંતુ સૌથી પહેલા તો તેણે શું કર્યું તો કે દિલ્હીથી દૌલતાબાદ સુધી છે તે પોતાની રાજધાનીનું સ્થળાંતર કરી નાખ્યું. રાજધાનીનું સ્થળાંતર કર્યા બાદ પ્રતીક મુદ્રા પ્રયોગ વગેરે જેવી યોજનાઓ તેણે અમલમાં મૂકી કે પોતાના રાજ્યના પ્રતીકવાળી મુદ્રાઓ જ બહાર પાડવી, અને આ મુદ્રાઓ છે તે જ લોકો છે તેનો ઉપયોગ કરે, એટલે તે ઉપયોગ શરૂ કર્યું તેણે. અનેક બીજી પણ યોજનાઓ તેણે અમલમાં મૂકી હતી, પરંતુ મોટાભાગની યોજનાઓમાં વ્યવહારિકતાનો અભાવ તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ અમલીકરણના અભાવના કારણે આ યોજનાઓ નિષ્ફળ ગઈ. બીજી પણ ઘણી યોજનાઓ છે તેમણે અમલમાં મૂકી હતી, પરંતુ આ બધી યોજનાઓની અંદર તેણે યોજનાઓ જે વારાફરતી અમલમાં મૂકવી જોઈએ તેની જગ્યાએ બધી જ યોજનાઓ એકસાથે આયોજન વગર અમલમાં છે એ મૂકી દીધી, અને આ દરેક યોજનાઓ સાથે અમલમાં મૂકવામાં આવવાને કારણે તેને આ યોજનાઓ છે
તે યોગ્ય રીતે સફળ છે તે થઈ શકી નહીં અને તેનો અમલીકરણ છે તે યોગ્ય રીતે ન થયું અને બધી જ યોજનાઓ છે એ નિષ્ફળ ગઈ. આયોજનબદ્ધ જો મિત્રો કોઈ પણ કાર્ય જે કરવામાં આવે તે ચોક્કસ આયોજનની સાથે યોજનાઓ પણ આયોજનની સાથે અમલમાં મૂકવામાં આવે તો જ તેની સફળતા ગણી શકાય. દાખલા તરીકે આપણે અહીં માધ્યમિક શિક્ષણ ફરજિયાત કરી નાખીએ, બરાબર છે, અને પ્રાથમિક શિક્ષણ વિશે વિચારીએ જ નહીં તો એ યોજના સફળ થશે નહીં, થઈ શકે. શું કામ? કારણ કે માધ્યમિક શિક્ષણ મેળવવા માટે પહેલા વિદ્યાર્થીઓની પાસે પ્રાથમિક શિક્ષણ હોવું જરૂરી છે અને એ ફરજિયાત થાય ત્યાર પછી આ બીજું સ્ટેપ છે તે અમલમાં મૂકી શકાય. તો આ પ્રકારનું આયોજન ન હોવાને કારણે તગલક વંશની આ દરેક યોજનાઓ નિષ્ફળ ગઈ. તેથી ઇતિહાસમાં આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે સ્થાન પામી કે કોઈ પણ પ્રકારના સ્થાન વગરની યોજનાઓ હતી અને એટલા માટે આ યોજનાઓ તરંગી યોજનાઓ તરીકે ઓળખાવવામાં આવી. મોહમ્મદ તગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા ભારતની મુલાકાતે આવેલ અને મોહમ્મદ તગલકના બાદ તેના પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તગલક ગાદી આવ્યો. ઇબ્ન બતુતા છે તે ભારતની મુલાકાતે કયા શાસનકાળ દરમિયાન આવ્યા હતા અથવા તો કયા સમયગાળામાં આવ્યા હતા? તો 1320 થી 1414 ના સમયગાળા દરમિયાન તેઓ ભારતમાં આવ્યા હતા અને મોહમ્મદ તગલક ના સમયગાળા દરમિયાન ઇબ્ન બતુતા છે તે ભારતની મુલાકાતે આવેલા હતા અને તેઓ મુસાફર હતા. તેની પણ કેટલીક નોંધપોથીઓમાંથી તગલક વંશ વિશેની ઘણી માહિતી છે તે પ્રાપ્ત થઈ શકે છે. મોહમ્મદ તગલકના અવસાન બાદ તેમના પિતરાઈ ભાઈ એટલે કાકા દાદાના જે ભાઈ હોય તે તગલક ગાદીએ આવ્યો, ફિરોજ શાહ. ફિરોજ શાહ તગલકના અવસાન બાદ તૈમૂર લંગે દિલ્હી પર આક્રમણ કર્યું અને જેની સત્તાના પાયા હચમચી ગયા અને તગલક સત્તા મર્યાદિત બની. તૈમૂર લંગે આક્રમણ કર્યું 1398 થી 1399 એટલે કે એક વર્ષ સુધી તેણે સતત છે આક્રમણ કર્યું. ત્યારે તગલક વંશની સત્તા છે તેના પાયા હચમચી ગયા, પરંતુ 1414 પછી તગલક વંશની સત્તા છે તેનો અંત આવ્યો. ત્યાં સુધી તગલક વંશની સત્તા છે તે મર્યાદિત રહી અને સ્થાપના થઈ સૈયદ અને લોદી વંશની. સૈયદ વંશે 1414 થી 1451 સુધી શાસન કર્યું અને 1451 થી 1526 સુધી લોદી વંશનું શાસન છે તે ભારતમાં રહ્યું. તગલક વંશના શાસનના અંત બાદ ખિજા ખાંએ સૈયદ વંશની સ્થાપના કરી. ખિજા ખાં છે તે સૈયદ વંશનો હતો અને સૈયદ વંશ બાદ બહલોલ લોદીએ લોદી વંશની સ્થાપના કરી. બહલોલ લોદી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. અત્યાર સુધીના જે શાસકો હતા તે મુખ્ય છે તે તુર્ક શાસકો હતા, પરંતુ બહલોલ લોદી છે તે અફઘાન એટલે કે અફઘાનિસ્તાનમાંથી આવેલો શાસક હતો અને લોદી વંશનો અંતિમ શાસક બાદશાહ ઇબ્રાહિમ લોદી હતો, જેમણે ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના યુદ્ધમાં તેનો પરાજય થયો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલ શાસનની શરૂઆત થઈ. બાબરની સામે છે તે હાર્યો અને સલ્તનત યુગનો અંત આવ્યો અને મુઘલનું શાસન છે. ત્રીજા પાઠની અંદર મુઘલ સામ્રાજ્ય કેવા પ્રકારનું હતું, કારણ કે મુઘલ સામ્રાજ્યની અંદર સૌથી પહેલો તો બાબર હતો, જેણે લોદી વંશનો અંત લાવીને પોતે છે તે મુઘલ સામ્રાજ્ય છે તે સ્થાપ્યું હતું. ત્યારબાદ હુમાયું, ત્યારબાદ શેરશાહ સૂરી, અકબર, જહાંગીર અને શાહજહાં અને ત્યારબાદ ઔરંગઝેબ. આ મુઘલ શાસકો થઈ ગયા. મુઘલ શાસન દરમિયાન ભારતમાં અનેક ઇમારતો છે તેની રચના થઈ હતી. તેના વિશેની ચર્ચા છે તે આની પછીના પાઠની અંદર આપણે છે તે કરશું. હજી આ પાઠની અંદર આપણે જોવાનું બાકી છે તેમાં આ શાસનકાળ દરમિયાન એટલે કે સલ્તનત યુગ દરમિયાન કેવા પ્રકારનું શાસન વ્યવસ્થા હતી, પ્રાંતીય શાસન એટલે કે જુદા જુદા પ્રદેશોમાં કેવા પ્રકારનું શાસન હતું, સ્થાનિક શાસન ચોક્કસ વિસ્તારમાં સ્થાનિક કક્ષાએ કેવા પ્રકારનું શાસન હતું,
કિલ્લા અને અન્ય બાંધકામો કેવા પ્રકારે થયેલા હતા, ત્યારબાદ વિજયનગરનું સામ્રાજ્ય, બહમનીનું રાજ્ય અને દિલ્હી સલ્તનતનો અંત કેવી રીતે આવ્યો તેના વિશેની ચર્ચા છે તે કરવાની છે. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. હવે પછીના લેક્ચરની અંદર આપણે સલ્તનત યુગ દરમિયાનનું શાસનકાળ એટલે કે આ શાસન વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા કેવા પ્રકારની હતી. આપણે કેમ પહેલા પાઠની અંદર ભણ્યા કે સમ્રાટ હર્ષવર્ધન અને પુલિકેશી બીજો, અને ત્યારબાદ રાજપૂત યુગ દરમિયાન કેવા પ્રકારની શાસન વ્યવસ્થા હતી, કેવી રીતે શાસન છે તે રાષ્ટ્રનું ચાલતું હતું. તેવી જ રીતે સલ્તનત યુગની પણ શાસન વ્યવસ્થા છે તે અલગ પ્રકારની હતી. તેના વિશેની ચર્ચા છે તે હવે પછીના લેક્ચરની અંદર કરશું. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં તમારે 3 ટૂંક નોંધ લખવાની છે. જેમાં પહેલી ટૂંક નોંધ છે તે ખિલજી વંશ વિશે આપણે આજે ભણ્યા તે, બીજી તગલક વંશ અને ત્રીજી સૈયદ અને લોધી વંશ. બરાબર છે. આ 3 ટૂંક નોંધ છે તે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.